ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો ધોરણ 11માં આપણે એક નવા ચેપ્ટર તરફ આગળ વધીએ. તો હવે પછી આપણું ચેપ્ટર છે ગતિના નિયમો. જો આપણે ત્રીજું અને ચોથું ચેપ્ટર છે જે ભણી ગયા છીએ એ બંનેમાં આપણે માત્ર ગતિની ચર્ચા કરી હતી. એ ગતિ છે નિયમિત હતી અથવા તો અનિયમિત હતી. નિયમિત એટલે અચળ વેગી ગતિ હતી અને અનિયમિત ગતિ એટલે કે એના વેગમાં ફેરફાર થતો હતો. આ બંને પ્રકારની ગતિમાં જો આપણે નિયમિત ગતિની વાત કરીએ તો નિયમિત ગતિ કરતાં કોઈપણ પદાર્થના વર્ણન માટે માત્ર તમારે વેગનો ખ્યાલ જ પૂરતો છે. ધારો કે તમે તમારા ઘરેથી નીકળ્યા અને એક ધારી તમે 10 મીટર પર સેકન્ડના ઝડપથી તમે ગતિ કરો છો તો તમારી નિયમિત ગતિ માટે હવે તમારે પ્રવેગ વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. પણ આ જ વસ્તુ છે કે જો કોઈ પદાર્થ પ્રવેગી અથવા તો પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય, જેને કેવી કહેવાય છે? અનિયમિત ગતિ. તો અનિયમિત ગતિના વર્ણન માટે આપણે વેગ ઉપરાંત પ્રવેગની પણ જરૂર પડે. સમજાય છે? એને શું આપણે વ્યાખ્યાયિત કરવો પડે? પ્રવેગ. તો આ રીતે નિયમિત અથવા તો અનિયમિત ગતિના વર્ણન માટે વેગ ઉપરાંત પ્રવેગનો ખ્યાલ પણ હોવો જરૂરી છે. તો વિચાર કરો, કોઈ પણ પદાર્થ છે એના વેગમાં વધારો ક્યારે થતો હશે? પ્રવેગી ગતિ ક્યારે કરતો હશે? ધારો કે તમારી સાયકલ છે અથવા તમારી બાઇક છે, તો બાઇક છે એ પ્રવેગી ગતિ ક્યારે કરશે? પ્રવેગી એટલે એના વેગમાં વધારો ક્યારે થશે? તો તમે એક્સિલેટર આપશો ત્યારે. તો એક્સિલેટર આપો છો એ શું છે? તો કે તમે કંઈક બળ લગાડ્યું તો જ એના પ્રવેગમાં છે વધારો થશે. તેવી જ રીતે અચાનક તમારે બ્રેક મારવાની જરૂર પડી તો બ્રેક મારતી વખતે તમે શું કરો છો? તો કે તમારો જે પણ દિશામાંનો વેગ છે એની વિરુદ્ધ દિશામાં બ્રેક દ્વારા તમે શું લગાડો છો? બાહ્ય બળ લગાડો છો અને એના કારણે તમારા વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે તમે પ્રતિપ્રવેગી કરી. તો ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે કંઈ પણ બળ છે જરૂરી છે. તેવી જ રીતે જો વાત કરીએ તો કે સામાન્ય રીતે પવન છે એ વૃક્ષ અથવા તો ઝાડ છે એની ડાળીઓ છે એને હલાવતો હોય છે. પણ જો ખૂબ જ પ્રવેગી ગતિવાળો પ્રવેગ હોય એટલે કે ખૂબ જ જોરદાર વાવાઝોડું કહીએ તો વાવાઝોડું છે એ તો ભારેમાં ભારે વસ્તુને પણ શું કરી નાખશે? ઉખાડીને બહાર ફેંકી દેશે. તો આ માટે આપણે શું કહી શકીએ? તો કે આવું કોઈ પણ વસ્તુ છે કે જેને શું કરવું પડે છે? બળ લગાડવું પડે છે. ઉદાહરણ તરીકે ધારો કે અહીંયા ફૂટબોલ પડેલો છે તો આ ફૂટબોલને તમારે ગતિમાં લાવવા માટે તમારે શું કરવું પડશે? એને કિક મારવી પડશે, લાત મારવી પડશે. તો આ પણ એક પ્રકારનું શું થઈ ગયું? બળ આપવાની જરૂર પડી. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પદાર્થને તેની અવસ્થામાં ફેરફાર લાવવા માટે આપણે શું આપવું પડે છે? બળ આપવું પડે છે. સમજાય છે? ધારો કે આ ચોક છે આ રીતે પડેલા છે, જો તેના પર કોઈ બાહ્ય બળ જ નહીં લાગે તો એ ચોક છે આજે પણ એમ છે અને 1 મહિના પછી પણ એમ જ રહેવાના છે. ઉદાહરણ તરીકે અહીંયા કંઈ સ્ટેન્ડ છે ને ત્યાં મૂકી દીધું છે, આપણે બેન્ચ પર મૂકી દીધું તો એને કંઈ નહીં થાય. પણ આ ચોકને મારે અહીંથી આમ ખસેડવા છે તો મારે એના પર શું લગાડવું પડશે? બળ લગાડવું પડશે. તો આ સમગ્ર ચેપ્ટરમાં આપણે બળની ચર્ચા કરશું. શેની ચર્ચા કરશું? બળ. હવે બળ શું છે? જોજો, બળની વ્યાખ્યા આપવી હોય તો બળ શું છે? બળની વ્યાખ્યા તો એમ કહી શકીએ કે કોઈ પણ પદાર્થની અવસ્થામાં ફેરફાર લાવવા માટે જરૂરી પરિબળ. બળ આપણે શું કહી શકીએ કે કોઈ પણ પદાર્થની અવસ્થામાં ફેરફાર લાવવા માટે જરૂરી શું છે? પરિબળ છે. હવે આ પરિબળને કારણે બળને કારણે શું થશે? તો કે તેનાથી શું થશે? તો કે પદાર્થના વેગ અથવા તો ઝડપમાં વધારો કે ઘટાડો થશે. સમજાય છે? જો આપણે કોઈ પદાર્થ પર બળ લગાડશું તો બળથી શું થશે? પદાર્થના વેગમાં વધારો અથવા તો ઘટાડો થશે. ઉદાહરણ તરીકે તમારી બાઇક છે, બાઇક પર તમે એક્સિલેટર આપશો એટલે કે તમે બળ લગાડ્યું. આ બળના કારણે તમારા બાઇકના વેગમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. અને એ જ વસ્તુ છે કે તમારે બ્રેક મારવાની જરૂર પડી ત્યારે તમે શું કરી દીધું?
બાહ્ય વિરુદ્ધ દિશામાં બીજું એક બળ લગાડ્યું, જેને તમે બ્રેક કીધી એટલે કે પ્રતિપ્રવેગ આપ્યો, તેના કારણે એના વેગમાં શું થશે? ઘટાડો થશે. બીજું, બળ લગાડતા પદાર્થની અવસ્થામાં ફેરફાર થશે. આ શું વળી? અવસ્થામાં ફેરફાર થશે. અવસ્થા એટલે શું? ધારો કે આ પદાર્થ સ્થિર પડેલો છે અને આના પર હું બળ લગાડીશ તો શું થશે? આ પોતાની જગ્યાએથી ખસી જશે. તો આની અવસ્થામાં શું થઈ ગયો? ફેરફાર થઈ ગયો. અવસ્થા એટલે પોતાના સ્થાનમાં શું કર્યો? એમણે ફેરફાર કર્યો. તેવી રીતે ધારો કે એક સાયકલ છે, જાય છે અને સાયકલને તમે પાછળથી પકડી લીધી, તો એ સાયકલ કેવી રહી જવાની છે? ઊભી. તો એને રોકવા માટે પણ તમે શું લગાડ્યું કહેવાય? બળ જ લગાડ્યું કહેવાય. અથવા તો તમારી સામેથી ક્રિકેટ બોલ આવે છે તો ક્રિકેટ બોલને રોકવા માટે તમે શું કર્યું? તો કે એના પર બળ લગાડ્યું. તેના કારણે એના અવસ્થામાં શું થઈ ગયો? ફેરફાર. એ ગતિમાન અવસ્થામાં હતો, હવે કેવી અવસ્થામાં આવી ગયો? સ્થિર અવસ્થામાં. સમજાય છે? એટલે કે પદાર્થની અવસ્થામાં પણ શું થશે? ફેરફાર થશે. અને ત્રીજું એમ કહી શકીએ કે બળ લગાડતા પદાર્થના પરિમાણમાં ફેરફાર થશે. પદાર્થના પરિમાણમાં એટલે ઉદાહરણ તરીકે ધારો કે કોઈ સોફ્ટ બોલ છે, પેલો મિલીનો બોલ આવે છે, તો મિલીનો બોલ છે એને તમે હાથથી પ્રેસ કરશો તો શું થશે? એના આકારમાં ફેરફાર આવશે. તેવી જ રીતે કોઈ પોચી વસ્તુ છે એને તમે દબાવો છો તો એના આકારમાં શું આવી ગયો? ફેરફાર. એટલે કે એના પરિમાણમાં ફેરફાર આવ્યો. આ પરિમાણ તરીકે એની લંબાઈમાં પણ ફેરફાર થઈ શકે, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, આવા ઘણા બધા પરિમાણ છે એ તમે ચેન્જ કરી શકો છો. ઓકે, તો આ થઈ ગયું પદાર્થના બળ લાગે ત્યારે. ફરી એકવાર કહું છું, બળ કોને કહેવાશે? તો કે બળ એટલે એવી વસ્તુ કે જેના કારણે પદાર્થના અવસ્થામાં ફેરફાર થાય એવું કંઈ પણ પરિબળ, જેને આપણે કહીએ છીએ બળ. ઓકે, તો આ પરિબળને જ આપણે શું કહીએ છીએ? બળ. હવે તો કે આ બળ છે એ કેટલા પ્રકારના હોય? બળ કેટલા પ્રકારના હોય? આપણા મનમાં પ્રશ્ન થાય ને, તો કે આપણે બળના પ્રકાર, બળ કેટલા પ્રકારના હોય? ચાલો વિચાર કરો, બળ કેટલા પ્રકારના હોય? ઉદાહરણ તરીકે આ ચોક પડેલો છે, આ ચોકને મારે ખસેડવો છે તો મારે એને શું કરવું પડશે? ફિઝિકલી ટચ કરવું પડશે તો જ આ ચોક છે અહીંથી ખસશે. અથવા તો અહીંયા ટેબલ પડેલું છે તો આ ટેબલને ખસેડવા માટે મારે શું કરવું પડશે? ધક્કો મારવો પડશે. તો આ કેવું થઈ ગયું? સંપર્ક બળ થયું. કેવું થયું? સંપર્ક બળ. તો બળના પ્રકારમાં પહેલું સંપર્ક બળ. કેવું આવ્યું? સંપર્ક બળ. સંપર્ક બળ શું છે? કે જેમાં તમારે શું કરવું પડશે? તો કે ફિઝિકલી તમારે ટચ કરવો પડશે. ઉદાહરણ તરીકે જમીન પર પડેલ ટેબલ ખસેડવા માટે આપણે બાહ્ય બળ આપવું પડશે. કે અથવા તો લગાડવું પડે. અને બીજું છે ક્ષેત્ર બળ. બીજું શું છે? ક્ષેત્ર બળ. આ ક્ષેત્ર બળ શું છે? એમાં સંપર્કની જરૂર નથી. જ્યારે સંપર્ક બળમાં શું છે? તો કે સંપર્ક જરૂરી છે. કે તો આવું વળી કયું બળ કે જેમાં સંપર્કની જરૂર નથી? ઉદાહરણ તરીકે અહીંયા મેં કોઈ વસ્તુ પકડેલી છે અને હું છોડી દઈશ તો મારે કોઈ એને બળ લગાડવું પડશે નહીં. પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ છે પદાર્થને શું કરી લેશે? નીચે તરફ ખેંચી લાવશે. એટલે કે એના ઉપર છે એ બળ લાગશે. તો આ ક્ષેત્ર બળ કે જેમાં કોઈ સંપર્કની જરૂર નથી. તો વળી આવા ક્ષેત્ર બળ કેટલા? તો કે ક્ષેત્ર બળ કેટલા? તો કે પહેલું તો ગુરુત્વાકર્ષી બળ, જેની ચર્ચા છે આપણે આ ધોરણ 11માં કરશું. ગુરુત્વાકર્ષી બળ કે કોઈ પદાર્થ છે એને તમે છોડી દોશો તો એ આપમેળે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ક્યાં ગતિ કરે છે? નીચે તરફ ગતિ કરે છે. તો આ ગુરુત્વાકર્ષી બળ જે ક્ષેત્ર બળ છે. બીજું
ચુંબકીય બળ. કોઈ ચુંબક પડેલો છે અને ચુંબકની બાજુમાં લોખંડનો વેર અથવા તો ખિલ્લી લઈ જાઓ તો શું થશે? આ લોખંડનો વેર અથવા તો ખિલ્લી છે ચુંબક તરફ આકર્ષાય છે, અથવા તો બે ગજિયા ચુંબક છે એકબીજાની બાજુમાં લઈ જાઓ તો એની વચ્ચે શું થતું હોય છે? આકર્ષણ અથવા તો અપાકર્ષણ થતું હોય છે. તો આ પણ એક પ્રકારનું શું થઈ ગયું? ક્ષેત્રબળ. તમારે બેઉને ફિઝિકલી ટચ કરાવવાની જરૂર નથી. તો આ બળ કેવું થઈ ગયું? ક્ષેત્રબળ થયું. તેવી જ રીતે હજુ એક બળ છે જે છે વિદ્યુત બળ. શું છે? વિદ્યુત બળ. તમે જોયું હોય, આપણે આગળ માધ્યમિકમાં હતા ત્યારે અભ્યાસ કર્યો હતો કે બે સમાન વિદ્યુત ભારો હોય, બે સમાન વિદ્યુત ભાર ધરાવતા પદાર્થને એકબીજાની પાસે લાવવામાં આવે તો એ અપાકર્ષણ કરે છે. એ એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. અને જો વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોને એકબીજાની પાસે લાવવામાં આવે તો આકર્ષણ થાય છે. તો આ છે વિદ્યુતીય બળ. તમે ક્યાં જોયું? તો કે ઉદાહરણ તરીકે કાચનો સળિયો અને રેશમનું કપડું. શું કરતા હતા તમે? કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસી અને બીજા કોઈ સળિયાની પાસે લઈ જતા તો ત્યારે શું થતું હતું? તો કે એ સળિયો છે એ બીજા સળિયાને શું કરતો હતો? આકર્ષતો હતો તે અને અપાકર્ષતો હતો. એ સળિયાના પ્રકાર પર આધાર રાખે છે. તમે પ્લાસ્ટિકનો સળિયો લ્યો છો કે સામે કાચનો સળિયો લ્યો છો એના પર આધાર રાખે છે. તો આ થઈ ગયું વિદ્યુત બળ. ઓકે, તો જો આ ગુરુત્વાકર્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળની ચર્ચા છે એ આપણે ધોરણ 11માં કરશું. એટલે કે આ જ ધોરણમાં આપણે ગુરુત્વાકર્ષી બળ છે ભણી લઈશું. જ્યારે ચુંબકીય બળ અને વિદ્યુતીય બળની ચર્ચા છે આપણે ધોરણ 12માં કરશું. 12માં આનો વિગતવાર અભ્યાસ કરશું. ઉદાહરણ તરીકે તમારે આમના ઉદાહરણ આપવા હોય તો ઉદાહરણ તરીકે ઝાડ પરથી પડતું સફરજન પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ ગતિ કરે છે તેને સંપર્કની જરૂર રહેતી નથી. ઓકે, તો આ હતા બળના પ્રકાર. બળના પ્રકાર કેટલા છે? 2. સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. સંપર્ક બળમાં તમારે ફિઝિકલી ટચ કરાવવું પડશે, તમારે કોઈ પ્રત્યક્ષ રીતે તમારે બળ આપવું પડશે. જ્યારે ક્ષેત્ર બળમાં તમારે પ્રત્યક્ષ બળ આપવાની જરૂર રહેતી નથી. ઓકે, આ બળના પ્રકાર. હવે ચેપ્ટરમાં આગળ વધીએ. એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. ચાલો, શું છે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા? જોજો, ધ્યાન આપજો. એરિસ્ટોટલ એવું માનતા હતા, સમગ્ર બળ વિશેનો સમગ્ર ખ્યાલ છે એ એરિસ્ટોટલ અને ગેલેલિયો નામના 2 વૈજ્ઞાનિકો હતા એમણે જ આપ્યો હતો. પરંતુ એમને કેવું છે કે એમણે બળનો કોઈ પણ સૈદ્ધાંતિક એટલે કે ટેક્સ્ટ બુકમાં રીતે જે રિટન ફોર્મમાં એમની પાસે કોઈ હતા નહીં, માત્ર એક્સપેરિમેન્ટ ફોર્મમાં જ એમની પાસે હતા. તેથી કરીને એમાં કંઈક નાની મોટી ભૂલ આવી અને ન્યૂટને આ બળને છે વ્યવસ્થિત વ્યાખ્યાયિત કરી દીધું. તેથી આપણે બળના શોધક તરીકે આપણે સામાન્ય રીતે ન્યૂટનને જ યાદ કરીએ છીએ. પરંતુ બે ખ્યાલ છે કોણે આપ્યા હતા? તો કે એરિસ્ટોટલ, અને ત્યાર પછીના જમાનામાં એમાં કંઈ થોડાક સુધારા વધારા હતા એ ગેલેલિયોએ કરેલા હતા. તો જો એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. એરિસ્ટોટલ એવું માનતા હતા કે કોઈ પણ પદાર્થની ગતિ માટે તમારે એક ધારું કન્ટિન્યુઅસ તમારે શું આપવું પડે છે? બળ આપવાની જરૂર પડે છે. એટલે કે એ એવું માનતા હતા કોઈ પણ પદાર્થની અચળ વેગી ગતિ માટે બાહ્ય બળ જરૂરી છે. શું કહેતા હતા? કોઈ પણ પદાર્થની અચળ વેગી ગતિ માટે શું જરૂરી છે? બાહ્ય બળ જરૂરી છે. આ એરિસ્ટોટલનો તમે નિયમ કહી શકો. એરિસ્ટોટલ શું માનતા હતા? એનો નિયમ શું હતો? તો કે કોઈ પણ પદાર્થની અચળ વેગી ગતિ માટે બાહ્ય બળ જરૂરી છે. ઉદાહરણ તરીકે ધારો કે આવી એક કમાન છે.
અને આ કમાનમાંથી તમે કોઈ તીર છોડો છો, કમાનમાંથી શું છોડો છો? તીર. તો સ્વાભાવિક વાત છે, આપણે જાણીએ છીએ કે કમાનમાંથી તીર છોડશું તો આ તીર છે કોના લીધે આગળ વધે છે? તો કે તમે અહીંથી જેટલું ખેંચાણ બળ આપો છો, આ ખેંચાણ બળને કારણે તીર છે આગળ વધે છે. પરંતુ એ સમાનમાં એરિસ્ટોટલ છે એવું માનતા હતા કે જ્યારે કમાનમાંથી તીર છોડવામાં આવે છે ત્યારે આ તીરને આગળ ગતિ કરવા માટે પાછળથી શું લાગતું હશે? તો કે પાછળથી હવા લાગતી હશે. શું લાગતું હશે? હવા. અને જ્યાં સુધી આ તીર પર હવા લાગ્યા કરે છે, પાછળથી પવન લાગ્યા કરે છે, ત્યાં સુધી છે આ તીર ગતિ કરશે. અને જ્યારે હવા લાગતી બંધ થશે, પવન લાગતો બંધ થશે, તો આ શું થઈ જશે? તીર છે ગતિ કરતું બંધ થઈ જશે, એટલે કે નીચે પડી જશે. પણ જો આ રીતે વિચાર કરીએ તો ઉદાહરણ તરીકે ધારો કે મેં અહીંયા એક તીર હાથમાં પકડી રાખી લીધું. ઓકે, પવન અહીંથી આ રીતે વાઈ રહ્યો છે, તો અહીંયા છે અને અહીંયા હું છોડી દઉં. જો હકીકતમાં પવનને કારણે તીર જો ગતિ કરતું હોત તો મેં આને છોડી દીધું હોત તો આ તીર શું કર્યા કરત? પવનની દિશામાં આપમેળે ચાલ્યા કરત. પણ એવું બને છે? વિચાર કરો. હકીકતમાં તમે વિચાર કરો, આવું બને છે? કોઈ પણ વસ્તુ છે તમે રાખી દીધી અને છોડી દીધી તો એ ચાલ્યા કરે જ્યાં સુધી પવન હોય ત્યાં સુધી? તો કે ના, એવું જરૂરી નથી. એટલે ગેલિલિયો આવું માનતા હતા કે કોઈ પણ પદાર્થની અચળ વેગી ગતિ માટે તમારે શું કરવું પડે છે? કન્ટિન્યુઅસ, સતત બાહ્ય બળ, એટલે કે બળની જરૂર પડે છે. પરંતુ ગેલિલિયો ગેલિલી છે એવું કંઈક એવું વિચારતા હતા કે કોઈ પણ પ્રકારના ઘર્ષણની ગેરહાજરીમાં પદાર્થના અચળ વેગ જાળવી રાખવા કોઈ બાહ્ય બળની જરૂર નથી. કોણ આવું કહેતું હતું? તો કે ગેલિલિયો. ગેલિલી છે એ શું કહેતા હતા? તો કે કોઈ પણ પ્રકારનું જો ઘર્ષણ નહીં હોય તો ઘર્ષણ બળની ગેરહાજરીમાં અથવા તો કોઈ પણ પ્રકારના ઘર્ષણની ગેરહાજરીમાં તમે તે પદાર્થની અચળ વેગી અવસ્થા છે જાળવી રાખવા માટે કોઈ બળની જરૂર નથી. ઉદાહરણ તરીકે કોઈ પુસ્તક છે એ બેન્ચ પર સ્થિર પડેલું છે તો એનો વેગ અત્યારે 0 છે અને થોડા સમય પછી પણ એનો વેગ છે 0 રહે છે, તો તમે એનો વેગ છે જાળવી રાખ્યો કહેવાય. 0 હતો અને ફરી પાછો 0 રહે છે તો વેગ આપણે કેવો કર્યો કહેવાય? જાળવી રાખ્યો કહેવાય. આવી અવસ્થા માટે તમારે કોઈ બાહ્ય બળની જરૂર નથી. જ્યારે એરિસ્ટોટલ શું કહેતા હતા કે કોઈ પણ પદાર્થની અચળ વેગી ગતિ અવસ્થા જાળવી રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. ધારો કે બેન્ચ પર પુસ્તક પડેલું છે તો આ પુસ્તકને એની એ જ અવસ્થામાં જાળવી રાખવા માટે એના પર કોઈક ને કંઈક બાહ્ય બળ જરૂરી છે. તેથી આ એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા ગણાણી અને એને સુધારો કોણે આપ્યો? તો કે ગેલિલિયો ગેલિલીએ. ઓકે, એકદમ સિમ્પલ છે, થોડુંક ધ્યાનથી સમજજો. કંઈ આ કોન્સેપ્ટ છે, માત્ર જો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો પછી આગળનું બધું છે તમારા માટે ઇઝી થઈ જવાનું છે. ઓકે, તો ચાલો આટલું નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. ચાલો હવે જોઈએ આપણે ગેલિલિયોના જડત્વનો નિયમ. ગેલિલીના જડત્વનો નિયમ શું છે? જડત્વ એટલે ફેરફારનો વિરોધ. ધારો કે કોઈ પદાર્થ એમનો જ પડેલો છે તો એ પોતાની અવસ્થા છે શું કરશે? જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, પોતાનામાં કોઈ ફેરફાર આવવા દેશે નહીં. આને કહેવાય છે જડત્વનો નિયમ. તો એના માટે જડત્વનો નિયમ ગેલિલિયોએ જે આપેલો તો એવો હતો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ શૂન્ય હશે, એટલે કે કોઈ બાહ્ય બળ લાગતું નહીં હોય, ત્યાં સુધી તે પદાર્થ પોતાની અચળ વેગી અથવા તો ઝડપ છે એ જ ઝડપથી ગતિ કરવાનો પ્રયત્ન કરશે, એટલે કે પોતાની ગતિ છે એ ચાલુ રાખશે. ફરી એકવાર એના જડત્વનો નિયમ શું હતો કે જ્યાં સુધી પદાર્થ પર લાગતું બાહ્ય બળ છે શૂન્ય હોય છે ત્યાં સુધી પદાર્થ પોતાની અચળ વેગી ગતિ અવસ્થા છે જાળવી રાખતો હોય છે. આના માટે એમણે 2 પ્રયોગો કર્યા.
તો કે એક ઢળતા સમતલ સાથે ગેલિલિયોએ છે પ્રયોગ કર્યો. એ પ્રયોગ કંઈક આવો હતો. જોજો, ધ્યાન આપજો. આવું એક સમતલ હતું. આ રીતે એક ઢાળવાળી એમણે સપાટી છે ધ્યાનમાં લીધી. ઓકે, આવી આ કોઈક ઇન્ક્લાઇન્ડ સપાટી છે એને ધ્યાનમાં લીધી અને આ સપાટી પર અહીંથી એક બોલ છે એને અહીંથી મુક્ત કરી દીધો. અહીંથી શું કરી દીધો? મુક્ત કરી દીધો. તો સ્વાભાવિક વાત છે, આપણે જાણીએ છીએ કે આ એની ઊંચાઈને કારણે એના પર ગુરુત્વાકર્ષી બળ છે લાગવાનું છે અને ગુરુત્વાકર્ષી બળને કારણે આ બોલ છે એ ક્યાં કરશે? નીચે તરફ ગતિ કરશે. તો તમે આના પર કોઈ પણ બાહ્ય બળ લગાડો છો? તો કે ના, તમે તો જસ્ટ શું કર્યું? અહીંયાથી છોડી દીધો. પણ આ ઢાળના કારણે આ પદાર્થ છે શું કરવા લાગ્યો છે? ગતિ કરવા લાગ્યો. તો આના કારણે શું થયું? તો કે પદાર્થની ગતિમાં વધારો થશે. તમે તો શું કર્યું? તો અહીંયા છોડી દીધો હતો, પણ જેમ જેમ નીચે આવતો જશે એમ પદાર્થની ગતિમાં શું થશે? વધારો થશે. પદાર્થની ગતિમાં વધારો થાય તો એને એમ કહેવાય કે પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. તેવી જ રીતે જો આપણે સમતલને છે આમ લઈ લઈએ, જોજો, ધ્યાન આપજો. સમતલ છે કંઈક આ રીતે ઇન્ક્લાઇન કરી દીધું. ઓકે, આવું એક સમતલ છે અને કોઈ પદાર્થને અહીંથી તમારે ઉપર લઈ જવો છે. તો હવે શું થશે? કોઈ ગતિ કરતો પદાર્થ છે ને આ રીતે ઉપર ચડશે તો શું થશે? તો કે પદાર્થને ઉપર જવું છે તો વાંધો નહીં, પણ દરેક વખતે પદાર્થની ગતિમાં શું થતો જશે? ઘટાડો થતો જશે. તમે અનુભવ કર્યો હશે, જ્યારે ઓવરબ્રિજ પર તમે વાહન ચલાવો છો ત્યારે તમે શું કરો છો? તો કે જો તમે તમારું બાહ્ય બળ છે એટલું એકદમ રાખેલું હશે, તમે શું એક ચોક્કસ બાહ્ય બળથી હશો તો તમારા વેગમાં શું થતો જશે? ઘટાડો થતો જશે. તો કે આ રીતે કોઈ હશે તો પદાર્થની ગતિમાં શું થશે? ઘટાડો થશે. અને જો પદાર્થની ગતિમાં ઘટાડો થાય તો પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. સમજાય છે? એ કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. પરંતુ આ જ પદાર્થ છે એને સીધા ઘર્ષણ રહિત સમતલ ઉપર મૂકી દીધો હોય તો આ કેવું છે? તો કે ઘર્ષણ રહિત એક સમતલ છે અને એના પર અચળ વેગથી ગતિ કરતા પદાર્થને અહીંથી તમે છોડી દીધો તો શું થશે? ઘર્ષણ રહિત સમતલ હશે તો આ પદાર્થ છે એક સમતલ ઉપર અનંત માર્ગે છે ચાલ્યો જશે. ઓકે, અહીંયા પદાર્થનો જે પણ વેગ હતો અહીંયા વેગમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. એટલે એ પ્રવેગી ગતિ કરવા લાગ્યો. જ્યારે સમતલ છે એ વિરુદ્ધ સમતલમાં ઢાળ ચડતો હશે ત્યારે એની ગતિમાં ઘટાડો થશે, એટલે કે વેગમાં ઘટાડો થશે, એટલે એ પ્રતિપ્રવેગી ગતિ કરશે. ઓકે, અને જ્યારે તે પદાર્થને સમતલ માર્ગ ઉપર તમે એમ જ છોડી દેશો ઘર્ષણ રહિત સપાટી પર તો એ શું કરતો હોય છે? તો કે અચળ વેગી ગતિ ચાલુ રાખશે. તમારે કોઈ બાહ્ય બળ આપવાની જરૂર નથી. એટલે કે પ્રવેગી કે પ્રતિપ્રવેગી ગતિ કરશે નહીં. ઓકે, એ શું કરશે? પ્રવેગી કે પ્રતિપ્રવેગી કોઈ પણ પ્રકારની ગતિ કરશે નહીં. તો આનો મતલબ એમ થયો, ઇન શોર્ટ આપણને એવું કહેવા માગે છે કે કોઈ પણ પદાર્થ છે પદાર્થની અવસ્થામાં જ્યાં સુધી બાહ્ય બળ નહીં, બાહ્ય બળ આપણું કેટલું હશે? 0. આ દરેક કિસ્સામાં આપણું બાહ્ય બળ કેવું છે? 0. ત્યારે તે પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરતો હોય છે. ઓકે, આ દરેકમાં શું થઈ ગયું? ગતિની અવસ્થા આપણે કેવી રાખેલી છે? તો કે અચળ ગતિ છે એક ધારી જ રાખવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એણે શું બીજો એક એક્સપેરિમેન્ટ કર્યો તો બીજા એક્સપેરિમેન્ટ માટે બે ઢાળતા સમતલ છે એકબીજાની સામે સામે રાખી દીધા. ધારો કે આ પહેલું સમતલ છે, એવી જ રીતે સેમ અહીંથી એટલા જ ખૂણે આવું એક બીજું એક સમતલ મૂકી દીધું અને અહીંયા આવી રીતે સમતલ સપાટી મૂકી દીધી. ઓકે, આ રીતે. અને અહીંથી શું કર્યું? તો કે અહીંથી એક પદાર્થને છે એ છોડી દીધો તો શું થશે? પદાર્થ છે એ ગતિમાં આવશે. તો અહીંથી આ અંતર કહેવાય. આ એની શું થઈ ગઈ? તો કે ઊંચાઈ થઈ ગઈ.
તો એને જેટલી ઊંચાઈથી એણે પ્રયોગો દ્વારા જોયું કે એને જેટલી ઊંચાઈથી છોડવામાં આવે છે એટલી ઊંચાઈથી એ આ રીતે ગતિ કરશે અને ફરી પાછો સેમ ઊંચાઈ પર પહોંચવા પ્રયત્ન કરશે, કોઈ ઘર્ષણ લાગતું નહીં હોય ત્યારે. એકવાર છે એની સેમ ઊંચાઈ પર પહોંચી જશે, બીજી વાર છે થોડીક ઓછી, એવી રીતે એની ગતિ છે ધીમે ધીમે અવરોધતી જતી હોય છે. સામાન્ય રીતે આપણે જ્યારે રિયલમાં જોતા હોઈએ છીએ ત્યારે હકીકતમાં ઘર્ષણ બળ લાગતું જ હોય છે, ઘર્ષણ બળ વગર કદાપી શક્ય નથી. ત્યારે છે આવું થતું હોય છે. ઓકે, કેમ કે આ બંને કેવા હતા? ઢાળ સરખા. એનો મતલબ શું થયો? તો કે પદાર્થ છે એ જો એક સરખા ઊંચાઈથી ફેંકેલો હશે તો ફરી પાછી પોતાની સરખી ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. પરંતુ ગેલિલિયોએ બીજું એક એક્સપેરિમેન્ટ કર્યું. એણે શું કર્યું? તો કે આ રીતે સમસ્થિતિ સમતલ ઉપર એક સપાટી છે એનો ઢાળ છે એને તીક્ષ્ણ રાખ્યો, θ1 શું રાખ્યો? તીક્ષ્ણ રાખ્યો. જ્યારે બીજી સપાટી છે એનો ઢાળ છે ઓછો રાખ્યો, θ2. ઓકે, એ થોડો કેવો રાખી દીધો? એણે ઓછો રાખી દીધો. અને હવે અહીંથી h ઊંચાઈ ઉપરથી કોઈ પદાર્થને છે એમણે મુક્ત કર્યો. તો હવે શું એને અનુભવ કર્યો? તો કે હવે પદાર્થ છે એની સમાન ઊંચાઈ પ્રાપ્ત કરવાને બદલે અહીંથી આમ ગયો અને આ રીતે અંતર એણે વધુ કાપ્યું. શું કાપી નાખ્યું? અંતર છે વધારે કાપ્યું. આનો મતલબ શું થયો? તો કે અંતર વધારે કાપ્યું એટલે કે એની જ્યાં સુધી એનામાં વેગ હતો આ ઢાળને પહોંચી વળવા માટે પૂરતું હતું ત્યાં સુધી એમણે કન્ટિન્યુઅસ શું કર્યું? તો કે ગતિ કરી. અને ત્રીજો એક એમણે એવું કર્યું કે એક સમતલ લીધું આ રીતે ઇન્ક્લાઇન્ડ વાળું, સેમ θ એંગલ વાળું. એ જ ઊંચાઈ પરથી પદાર્થને છે છોડી દીધો અને હવે આ પદાર્થને અહીંથી મુક્ત કર્યો. તો આ પદાર્થ છે આ રીતે ગતિ કરી અને હવે અહીંયા કોઈ બીજું સમતલ નથી. તો બીજું સમતલ નથી તો એ શું હશે? તો કે કન્ટિન્યુઅસલી આ સમસ્થિતિજ માર્ગ ઉપર અનંત અંતર સુધી શું કરવા લાગશે? ગતિ કરવા લાગશે. અને દરેક કિસ્સામાં અત્યારે આપણે ઘર્ષણ રહિત સપાટી છે ધ્યાનમાં લીધેલી છે. ઓકે, તો આ શું થશે કે આ પદાર્થ, આ જે પણ પદાર્થ હતો, ધારો કે બોલ હતો, એ શું કરવા લાગશે? અનંત અંતર સુધી છે એ ગતિ કરવા લાગશે. ઇન શોર્ટ આપણે એમ જ કહી શકીએ કે કોઈ પણ પદાર્થ છે જ્યાં સુધી તેના પર બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી એ પોતાની ગતિની અવસ્થા છે જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. અને આના ઉપરથી તમારે જડત્વનો નિયમ આપવો હોય તો જડત્વનો નિયમ શું આપીએ? જોજો, ધ્યાન આપજો. જડત્વનો નિયમ, જડત્વનો નિયમ આપણે એ રીતે આપી શકીએ કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવા પ્રયત્ન કરશે. જાળવી રાખવા પ્રયત્ન કરશે એટલે કે ગતિમાન પદાર્થ ગતિમાં રહેવા અને સ્થિર પદાર્થ સ્થિર રહેવા પ્રયત્ન કરે છે. શું થાય છે? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં નહીં આવે, પરિણામી બાહ્ય બળ છે શૂન્ય હશે, ત્યાં સુધી ગતિમાન પદાર્થ છે પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવા પ્રયત્ન કરશે, જ્યારે સ્થિર પદાર્થ છે એ સ્થિર રહેવા માટે પ્રયત્ન કરતો હોય છે. આને કહેવાય છે જડત્વનો નિયમ. જો અહીંયા પદાર્થ ગતિ કરતો હતો તો અહીંયા ભલે ને સામે ઇન્ક્લાઇન્ડ આપણે એક માર્ગે લીધું તો આ પદાર્થ છે કન્ટિન્યુઅસ એની ગતિની અવસ્થા શું કરવા છે? જાળવી રાખવા પ્રયત્ન કરશે. ઢાળ ઉપર ચડતો હશે ત્યારે પણ શું કરશે? જાળવી રાખવા જ પ્રયત્ન કરશે. અને સમતલ સપાટી પર જો અચળ વેગથી ગતિ કરતો હશે તો એ પોતે અચળ વેગથી જ એકધારી ગતિ કરવાનો પ્રયત્ન કરશે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તમારે એના પર લાગતું બાહ્ય બળ શૂન્ય નહીં હોય ત્યાં સુધી.
આપણે અહીંયા જોયું કે અહીંયા એના પર લાગતું બાહ્ય બળ શૂન્ય હતું, તો એ શું કરે છે? કન્ટિન્યુઅસલી સમાન ઊંચાઈ પર પહોંચવા પ્રયત્ન કરે છે. ઓકે, તો આ રીતે આ હતો જડત્વનો નિયમ. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જડત્વનો નિયમ. જ્યાં સુધી કોઈ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ લગાડવામાં નહીં આવે અથવા તો બાહ્ય બળ છે કેવું હશે? શૂન્ય હશે, ત્યાં સુધી પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. એટલે કે પદાર્થ જો ગતિમાં હશે તો ગતિમાં અને સ્થિર હશે તો સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરતો હોય. કે ખાસ આ જડત્વનો નિયમ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એ યાદ રાખજો. બાકી આ વસ્તુ છે, આની માહિતી છે તમને ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે, તો આની સાથે સાથે તમારે ટેક્સ્ટ બુક પણ છે એ રીડ કરવાની છે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. હવે જોવાનું છે જડત્વ અને તેના પ્રકાર. તો પહેલું મનમાં એ આવે કે જડત્વ કોને કહેવાય? તો જડત્વ શું છે? તો કે જડત્વ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. પદાર્થનો આંતરિક ગુણધર્મ કે જે પદાર્થની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. જડત્વ શું છે? એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે જે પદાર્થની અવસ્થામાં થતા ફેરફારનો એ શું કરે છે? વિરોધ કરે છે. હવે ઉદાહરણ તરીકે કોઈ પુસ્તક છે ત્યાં પડેલું છે અને તેમ છતાં તેને તમે ખસેડવા જાવ છો તો તમે શું થાય છે? શું અનુભવો છો? તો કે તમારે એના ઉપર શું લગાડવું પડે છે? બળ. એ આપમેળે કદાપી ખસતું નથી. અથવા તો કોઈ પદાર્થ છે એ ગતિમાં છે અને ગતિ કરતા પદાર્થને તમારે રોકવું છે, તો એના ઉપર તમારે શું લગાડવું પડે છે? બળ લગાડવું પડે છે. એ પદાર્થનો શું છે? એની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો એ વિરોધ કરતું હોય છે. ઉદાહરણ તરીકે તમારી સામેથી એક સાયકલ ચાલી આવે છે, તેના પર બેસેલા વ્યક્તિ છે એ સાયકલ ચલાવે છે અને ધીમી ઝડપથી તમારી સામે આવે છે, તમારે એને રોકવી છે. ધારો કે 10 મીટર પર સેકન્ડની જ વેગથી આવે છે અને તમારે એ સાયકલને છે રોકવી છે, તો તમે શું કરશો? તો એને પાછળથી કેરિયર પકડી લેશો તો આરામથી એ સાયકલ રોકાઈ જશે. તમે થોડુંક થ્રસ લાગશે પણ રોકાઈ જશે. પણ એ જ વસ્તુ છે સામેથી ધારો કે બાઇક આવતી હોય 10 મીટર પર સેકન્ડના જ વેગથી, એને રોકવાનો પ્રયત્ન કરજો. શું થાય છે? અનુભવ કરજો. અને એનું હું તમને એક્ઝામ્પલ આપું છું કે ધારો કે એક ટ્રેન આવે છે 10 મીટર પર સેકન્ડના વેગથી અને આ ચાલુ ટ્રેનને રોકવી છે તો રોકાશે નહીં. તો આ શું છે? એનો આંતરિક ગુણધર્મ છે. દરેક વખતે આપણે વેગને કેવા રાખી દીધા છે? સમાન. તેમ છતાં જડત્વ છે બદલાતું હોય છે. તો ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે જડત્વનો આધાર છે એ દળ પર રહેલો છે. જેનું દળ વધારે એનું જડત્વ વધારે, જેનું દળ ઓછું એનું જડત્વ ઓછું. ઓકે, બીજું જુઓ. જો જડત્વના આપણે પ્રકારની વાત કરીએ તો જડત્વના પ્રકાર છે સામાન્ય રીતે 3 છે. જડત્વના પ્રકાર જોજો, ધ્યાન આપજો. જડત્વના પ્રકાર એમાં પહેલું પદાર્થની અવસ્થાનું જડત્વ. પદાર્થની અવસ્થાનું જડત્વ. ધારો કે બસ છે અને બસ એક સ્થિર અવસ્થામાં ઊભી છે અને તેના પર એક મુસાફર છે એ સ્થિર અવસ્થામાં ઊભો છે. બળ કેવી અવસ્થામાં બસ કેવી અવસ્થામાં છે? સ્થિર. અને તેના પર મુસાફર છે એ બેસવાની સીટ નથી મળી એટલે એ ઊભો છે. અને અચાનક બસ છે એ ગતિમાં આવશે. અચાનક બસ શું આવે છે? ગતિમાં આવે છે. તો વિચાર કરો શું થાય છે? શું થશે? અનુભવ કર્યો ક્યારેય કે અચાનક બસ ગતિમાં આવે ત્યારે ઊભેલો મુસાફર છે પાછળ તરફ ધકેલાય છે? પિક્ચરનો તમે ઘણી વખત છે કોમેડી છે વાત પણ સાંભળેલી હશે અથવા તો પિક્ચરમાં તમે ઘણી વખત છે જોયું હશે
કે અચાનક બસ છે ચાલુ થાય છે એટલે પેલો વ્યક્તિ છે પાછળ તરફ ધકેલાય છે અને ક્યારેક છે એ તમાચો ખાવાની પણ નોબત આવતી હોય છે, અથવા તો બસમાં અવારનવાર છે ઝઘડા થતા હોય છે. થાય છે ને? તો કેમ કે પદાર્થ છે એ કેવી અવસ્થામાં, તો કે બસ છે એ સ્થિર અવસ્થામાં હતું અને પદાર્થ તરીકે વ્યક્તિ હતો, વ્યક્તિ પણ સ્થિર અવસ્થામાં હતો. અચાનક બસ ક્યાં ચાલવા લાગી? આગળ. અચાનક બસ આગળ ચાલશે પણ વ્યક્તિના પગ ક્યાં ચોટેલા છે? બસ પર. તો આ પગ પણ ક્યાં ચાલવા લાગશે? આગળ. જ્યારે વ્યક્તિના ઉપરનો જે ભાગ છે, માથાથી લઈ અને છાતી સુધીનો ભાગ છે, એ કેવી અવસ્થામાં રહેવા પ્રયત્ન કરશે? તો કે સ્થિર અવસ્થામાં. જડત્વ આપણે શું કીધું? તો કે જ્યાં સુધી તેના પર બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી એ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવા. એટલે વ્યક્તિ પહેલાં સ્થિર હતો ત્યારે એનો ઉપરનો ભાગ પણ કેવો હતો? સ્થિર. પરંતુ અચાનક બસ ચાલવા લાગી એટલે પગ છે એની સાથે ચીપકેલા હતા, તેથી પગ આગળ ચાલ્યા. જ્યારે આ ક્યાં રહી ગયું? પાછળ જ. તે ધડ આપણું પાછળ રહી ગયું. તો આપણે ક્યાં ફેંકાઈ જશું? થોડાક એવા પાછળ છે નમી જશું. ઓકે? તો આ થઈ ગયું પદાર્થની અવસ્થાનું જડત્વ. પદાર્થની અવસ્થાનું જડત્વ શું છે? તો આવી રીતે હું તમને ઉદાહરણ આપું તો કે સ્થિર અવસ્થામાં રહેલ બસમાં ઊભેલ વ્યક્તિ અચાનક બસ આગળ વધતા પાછળ તરફ વ્યક્તિ પાછળ તરફ ધકેલાય છે. આ શું છે? પદાર્થની સ્થિર અવસ્થાનું જડત્વ. શા માટે? એ તમારે છે પ્રશ્ન. મેં તમને કહી દીધું છે, તેમ છતાં તમે તમારી રીતે છે વિચારી શકો છો. ઓકે? બીજું, પદાર્થની ગતિમાન અવસ્થાનું જડત્વ. જોજો, સેમ બસ છે, સેમ વ્યક્તિ છે, બસ એકધારી કન્ટિન્યુઅસ ગતિમાં છે અને અચાનક બસ ડ્રાઈવર છે સામેથી કોઈ બાળકને જોવે છે અને બ્રેક મારે છે, તો શું થતું હોય છે? બોલો, વિચાર કરો શું થશે? બસ એકધારી ગતિમાં છે, તમે પણ એની સાથે ગતિમાં છો અને અચાનક બસનો ડ્રાઈવર છે બ્રેક મારી દે છે, તો શું થાય છે? તો આપણે પણ ક્યાં ધકેલાતા હોય છે? હવે આગળ તરફ. તો આ શું થઈ ગયું? શું થયું? તો કે આખું તમારું શરીર છે બસ સાથે ગતિમાં હતું, પરંતુ અચાનક બસના ડ્રાઈવરે બ્રેક મારી તો તમારા પગ છે એ બસ સાથે ચોટેલા હતો, તો બસની વેગમાં ઘટાડો થઈ ગયો એટલે તમારા પગ છે એ પણ કેવા રહી ગયા? ઊભા રહી ગયા. જ્યારે ઉપરનો ભાગ હતો ગતિ ચાલુ રાખવાનો જ પ્રયત્ન કરતો, એટલે તમે ક્યાં ધકેલાઈ જશો? આગળ તરફ. એટલે બસ જ્યારે ઊભી હોય ને અચાનક ચાલુ થાય છે ત્યારે આપણે પાછળ તરફ ધકેલાઈએ છીએ અને ચાલુ બસમાં જ્યારે બ્રેક મારવામાં આવે છે ત્યારે આપણે ક્યાં ધકેલાઈ જઈએ છીએ? આગળ તરફ. ઓકે? તો આ હતું ગતિમાન અવસ્થાનું જડત્વ. ઉદાહરણ તરીકે, બસમાં બેસેલ વ્યક્તિ અચાનક બસ ડ્રાઈવર અચાનક બ્રેક મારે ત્યારે આગળ તરફ ધકેલાય છે. ઓકે? શા માટે? તમે તમારી રીતે પણ વિચારી શકો છો. ત્રીજું છે ગતિની દિશાનું જડત્વ. હવે શું છે ગતિની દિશાનું જડત્વ? જોજો, આ પણ અનુભવ છે તમે કરેલો હશે. ધારો કે તમે બસમાં જાઓ છો અને બસમાં આ રીતે એક માર્ગ ઉપર એક આ રીતે ટર્ન આવે છે. તમે કેવી રીતે અહીંથી આ રીતે સીધા માર્ગે આવતા હતા, પરંતુ આમાં શું થાય છે? માર્ગમાં અચાનક યુ ટર્ન આવે છે, આ રીતે ટર્ન આવે છે. તો તમે આ બસમાં બેઠેલા હતા તેથી તમારું જડત્વ કઈ બાજુ હતું? તો કે આ બસની ગતિની દિશામાં.
પણ બસનો ડ્રાઈવર છે અચાનક અહીંથી આ રીતે ટર્ન મારશે તો તમારું શરીર છે તમને કઈ બાજુ ધકેલશે? આ બાજુ, કેમ કે એને તો કઈ બાજુ જવું હતું? જે બાજુ ગતિ ચાલુ હતી એ જ દિશામાં જવું હતું. અથવા તમે અહીંથી સમજી શકો, જો અહીંયા તમારે કેવું, તમારું શરીર છે તમને ક્યાં લઈ જતું હતું? સીધું. પણ બસના ડ્રાઈવરે અચાનક શું લીધો? ટર્ન લીધો. ટર્ન લીધો તો એ તમે શું થશે? બસનો ડ્રાઈવર જે બાજુ ટર્ન લેશે એની વિરુદ્ધ દિશામાં તમે ફંટોળાઈ જશો. સમજાય છે? એની વિરુદ્ધ દિશામાં તમારા ઉપર શું લાગતું હોય છે? બળનો અનુભવ છે આપણે કરતા હોઈએ છો. તો આ હતું ગતિની દિશાનું જડત્વ. ઓકે, સમજાણું? હવે આ ત્રણેય જડત્વના પ્રકારો છે તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે જે મેં તમને વાત કરી હતી તો કે જડત્વનું માપન કઈ રીતે કરવું, તો કે જડત્વનો ખ્યાલ, જડત્વનું માપન. તો જડત્વનું માપન છે કોના ઉપર આધાર રાખે છે? તો કે જડત્વનું માપન છે એ પદાર્થના દળ પર આધારિત છે. શેના પર આધારિત છે? પદાર્થના દળ પર. સમજી શકો છો? પદાર્થના દળ પર કઈ રીતે? તો કે જો પદાર્થનું દળ, સાયકલ છે એનું દળ છે ઓછું હશે તો એને રોકવા માટે તમારે ઓછા બળની જરૂર પડશે. જ્યારે કોઈ પદાર્થ, ધારો કે બાઇક છે તો બાઇકનું જડત્વ છે એનું કેવું હશે? વધારે હશે. જડત્વ ઇન શોર્ટ એટલું યાદ રાખો કે જડત્વનો આધાર છે પદાર્થના દળ પર રહેલો છે. જેનું દળ વધારે એનું જડત્વ વધારે. બસ છે તો બસનું દળ કેવું હોય છે? વધારે. એના કમ્પેરમાં ટ્રેનનું તો કે એનાથી પણ વધારે. તો ટ્રેનનું જડત્વ વધારે છે એવું કહી શકાય. ઓકે, તો આ હતું જડત્વ કોને કહેવાય, જડત્વના પ્રકાર, અને જડત્વનું માપનનો આધાર છે કોના પર રહેલો છે? દળ પર રહેલો છે. હવે વાત કરીએ, જોજો, નવો એક ટોપિક જેને આપણે કહીએ છીએ રેખીય વેગમાન. ખૂબ જ સમજવા જેવો ટોપિક. 11-12 સાયન્સ અને આગળ હાયર સ્ટડી જ્યાં સુધી કરશો ત્યાં સુધી રેખીય વેગમાન છે એનકેન પ્રકારે તમારી સાથે જોડાયેલું હશે. તો શું છે રેખીય વેગમાન? તો પહેલા આપણે એની સમજૂતી મેળવીએ. શું મેળવીએ? સમજૂતી. જોજો, ધ્યાન આપજો. અહીંયા એક તમારી પાસે મિલીનો બોલ છે, એક પદાર્થ છે. એક પદાર્થનું દળ m1 છે અને આ m1 દળના પદાર્થને તમે h ઊંચાઈથી પડતો મૂકો છો અને નીચે છે કાચનો ટુકડો અથવા તો કાચની પ્લેટ. શું છે આ? કાચની પ્લેટ. ઓકે, અહીંથી આ પદાર્થને મુક્ત કરો છો ત્યારે એનો વેગ છે ધારો કે v. કેટલો છે? v. અને પદાર્થનું દળ m છે. તો આ મિલીનો બોલ છે આ કાચ પર પડશે, કાચ તૂટશે નહીં. કેમ? કેમ કે પદાર્થનું દળ કેવું છે? ઓછું. ભલે ને વેગ એનો ગમે એટલો હોય પણ દળ ઓછું હોવાથી આ કાચની પ્લેટ તૂટશે નહીં. તેવી જ રીતે જોજો, ધ્યાન આપજો, સેમ દળનો આ શું છે? હલકો બોલ છે. ઓકે, અને હવે હું અહીંયા ધ્યાન લઉં છું એટલા જ ડાયમેન્શન વાળો, એટલા જ કદનો, પણ એનું દળ m2 હશે. કેમ કે હવે હું શું લઉં છું? પથ્થર ધ્યાનમાં લઉં છું. શું લઉં છું? પથ્થર. અને એને પણ h ઊંચાઈથી v જેટલા વેગથી છે પડતો મૂકું છું. અને નીચે હશે કાચની પ્લેટ. નીચે શું છે? કાચની પ્લેટ. બોલો, શું અનુભવ કરશો? એટલા જ કદનો, કદ એટલે એનું જેટલો આકાર છે એટલા જ આકારનો એક હલકો બોલ લીધો અને અહીંયા એક પથ્થર લીધો. આ પથ્થર કાચ પર પડશે. શું થઈ જશે? પથ્થરથી કાચ શું થઈ જશે? તૂટી જશે. કેમ? કેમ કે આનું દળ વધારે હતું. ભલે બંનેના વેગ સરખા રહ્યા પણ દળ શું હતું? વધારે. તો તમે એમ કહી શકો કે અહીં જે પણ આપણે ધ્યાનમાં લીધું, અહીં v1 બરાબર v2, બંનેના વેગ કેવા લઈ લીધા છે આપણે? એક સમાન. પરંતુ m1 કરતાં m2 કેવું છે? મોટું છે. અને તેના પરિણામ સ્વરૂપે આ કાચ છે શું થઈ જાય છે? તૂટી જાય છે. જોજો હવે બીજું, ધારો કે તમારી પાસે આવી કંઈક વસ્તુ છે. શું કહો છો આને?
બંદૂક છે. શું છે? બંદૂક. અને આ બંદૂકમાંથી ધારો કે ગોળી છોડો છો, બંદૂકમાંથી શું છૂટી? ગોળી. તો સ્વાભાવિક વાત છે, આ ગોળીનો વેગ કેવો હશે? ગોળીનો વેગ છે ખૂબ જ વધારે હશે. આ શું છે? ગોળી. ઓકે, તો આ ગોળીનો વેગ કેવો હશે? ખૂબ જ વધારે. અને આ વેગને કારણે અહીંયા ધારો કે તમે કાચની કોઈ પ્લેટ રાખી, અથવા તો કોઈ પણ, ચાલો કાચની પ્લેટ જ રાખી, શું થશે? કાચની પ્લેટ. અથવા આપણે એક કામ કરીએ, અહીંયા શું રાખી દઈએ? હાથ રાખીએ. વ્યક્તિ ઊભો છે અહીંયા, અને આ વ્યક્તિ પોતાનો હાથ છે અહીંયા આ રીતે રાખે છે. તો શું થશે? આ હાથને આર પાર નીકળી જશે આ ગોળી. કેમ? કેમ કે આ ગોળીનું દળ છે ને, ભલે ને m હોય અને એનો વેગ v1 હોય, પણ આનો વેગ વધારે હોવાથી આના હાથને શું કરશે? નુકસાન પહોંચાડશે. તેવી જ રીતે એટલા જ દળની, જોજો ધ્યાન આપજો, દળ મેં કેવું લીધું છે? એક સમાન. દળ m2 છે, દળ બેવના સરખા છે, પણ આનો વેગ છે એ v2 છે. વેગ કેવો રાખ્યો? ઓછો રાખ્યો. એટલે બહુ ઓછા વ્યક્તિ, તમે ગોળીને ઘા કરો અને આ ગોળી એટલા જ અંતરે સામે એક વ્યક્તિ ઊભો છે એને હાથ પર અથડાશે, તો શું થશે? ગોળી કંઈ નુકસાન પહોંચાડશે નહીં. સમજાય છે? બંદૂકથી છોડેલી ગોળીની રસ્તામાં હાથ રાખો તો તમને નુકસાન થશે, પણ કોઈ હાથથી ફેંકેલી ગોળી છે એ તમારા હાથને કોઈ નુકસાન પહોંચાડતું નથી, ભલે ને એના દળ એક સરખા હોય, એટલે કે m1 બરાબર m2 હોય, પરંતુ v1 ગ્રેટર દેન v2. તેથી તમને શું થવાનું છે? નુકસાન થવાનું છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પદાર્થ છે એની જે કેટલી ઇમ્પેક્ટ અસર પહોંચાડે છે, એટલે કે એની અસર કેટલી થાય છે, એનો આધાર નથી માત્ર એના દળ પર કે નથી માત્ર એના વેગ પર. ઓકે, જો અહીંયા વેગ સરખા હતા તો એના દળનું પણ એટલું જ મહત્વ છે, અને અહીંયા દળ સરખા હતા તો તેના વેગનું પણ એટલું જ મહત્વ છે. તો આના ઉપરથી તમારે વેગમાનની વ્યાખ્યા આપવી હોય તો રેખીય વેગમાન વ્યાખ્યા શું આપવું છે? રેખીય વેગમાનની વ્યાખ્યા આપી છે. તો રેખીય વેગમાનની વ્યાખ્યા શું આવશે? પદાર્થના દળ અને વેગના ગુણાકારને રેખીય વેગમાન કહે છે. કેવું વેગમાન? રેખીય વેગમાન કહે છે. તેને સંજ્ઞા p દ્વારા દર્શાવાય છે. શેના દ્વારા દર્શાવાય છે? p દ્વારા દર્શાવાય છે. ફરી એકવાર, રેખીય વેગમાન કોને કહેવાશે? તો કે પદાર્થના દળ અને વેગના ગુણાકારને રેખીય વેગમાન કહે છે. તેને સંજ્ઞા p દ્વારા દર્શાવાય છે. તો રેખીય વેગમાન છે, જોજો ધ્યાન આપજો, રેખીય વેગમાન. તો રેખીય વેગમાન p બરાબર એવું થશે, રેખીય વેગમાન p બરાબર દળ ગુણ્યા વેગ. તો આને લખો તો આવી રીતે લખી શકીએ, p બરાબર m × v. પરંતુ વેગ કેવી રાશિ છે? સદિશ. તો રેખીય વેગમાન પણ કેવી રાશિ થઈ ગઈ? સદિશ રાશિ. તો એમ કહી શકો, રેખીય વેગમાન સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ઓકે, આપણી ટેવના ભાગરૂપે નવી રાશિ આવેલી છે, તો નવી રાશિને આપણે શું આપવો પડશે? એકમ આપવો પડશે. તો ચાલો, વેગમાનનો એકમ શું થશે? કોઈ મને કહેશે? ચાલો, વેગમાનનો એકમ, દળનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પર સેકન્ડ. તો વેગમાનનો એકમ શું થશે? એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ઓકે, તે જ રીતે જે રીતે આપણે આગળ સંકલ્પ કર્યો તો એ રીતે કોઈ પણ નવી રાશિ આપે છે તો એની સાસુ કોણ? શું? પારિમાણિક સૂત્ર.
જો આનું પારિમાણિક સૂત્ર દળનું શું થશે m1, જ્યારે વેગનું L1t-1, તો પારિમાણિક સૂત્ર શું થઈ ગયું m1 L1t-1. તો આ વેગમાનનું શું થઈ ગયું પારિમાણિક સૂત્ર. ઓકે, તો આ પણ ખૂબ જ અગત્યનું છે, તમારે વેગમાનની વ્યાખ્યા આપવી પડે. તો વેગમાનની વ્યાખ્યા એકદમ સિમ્પલ, P = mv. શું કહી શકો તમે P = mv. પદાર્થના દળ અને વેગના ગુણાકારને રેખીય વેગમાન કહે છે. હવે રેખીય વેગમાન છે કેવી રાશિ છે સદિશ રાશિ, કેમ કે વેગ સદિશ રાશિ હોવાથી રેખીય વેગમાન કેવી રાશિ થઈ ગઈ સદિશ રાશિ. સદિશ રાશિ હોવાથી એની દિશા વેગમાનની દિશા કઈ હશે તો કે વેગની દિશામાં. કોઈ તમને એમ પૂછે કે રેખીય વેગમાનની દિશા કઈ, તો કે વેગની દિશામાં રેખીય વેગમાનની દિશા હોય છે. એનો એકમ કયો આવશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ, અને એનું પારિમાણિક સૂત્ર શું તો કે m1 L1t-1. ઓકે, તો આ બધી જ વસ્તુઓ છે ખાસ તમે ધ્યાનમાં લેજો. જડત્વ કોને કહેવાય, એના પ્રકારો કયા છે, જડત્વનું માપન છે આપણે કઈ રીતે કરી શકીએ, અને એના ઉપરથી રેખીય વેગમાન છે આપણે કઈ રીતે આપી શકીએ. ઓકે, ચલો આટલું નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ.